તો જય માતાજી મિત્રો, આજે આપણે ભોખરા ઉપર આવ્યા છીએ અને તમને ઉપર જઈને બતાવવાનું છે આ ડુંગરા ઉપર તો ઉપર શું છે। આ ભોખરા ઉપર મિત્રો એક માની તળાવડી છે, ગુરુ મહારાજનું મંદિર છે। એ મંદિરનો વિડીયો, ગુરુ મહારાજના મંદિરના વિડીયો તો આપણે બનાવ્યો હતો, પણ ઉપર જે માની તળાવડી કહેવાય છે ત્યાં આપણે વિડીયો નથી બનાવ્યો। આ જે માની તળાવડી રહી ત્યાં અમે 10 થી 12 વર્ષ પહેલાં ગયેલા છીએ અને ત્યાં જઈને અમે એ વખત વિડીયોની કોઈ સુવિધા નથી મિત્રો, મોબાઈલ નહોતા એટલે એ વખત વિડીયો નહોતો બનાવ્યો, પણ આજે વિડીયો બનાવવાનો છે અને તમે ફૂલ વિડીયો બનાવી રહીજો, તમને બધું બતાવો। આજ હું આપણે પ્રયત્ન કરીશું જવાનો, તો ચાલો વિડીયોમાં આપણે આગળ જોઈએ શું શું છે અહીંયા। તો મિત્રો આપણે આટલા સુધી આવ્યા છીએ, તમે જોઈ શકો છો આ જે વાટ છે અત્યારે પગથિયા જેવું બની ગયું છે। જો અત્યારે ગુરુ મહારાજના મંદિર સુધી પગથિયા છે, પહેલાં હોય પગથિયા નહોતો, આટલા સુધી આપણે આવ્યા છીએ। હજી ઉપર ચડવાનું બાકી છે, આપણે ઘણું ચડવાનું છે, પ્રયત્ન કરીએ છીએ જેટલા સુધી ચડાય છે અને તળાવડી બતાવવાનો પ્રયત્ન કરીશું તમને। આ બાજુ આવા ટેકરા તમે જોઈ શકો છો અને આપણે આ બાજુ જવાનું છે। હાલતા આટલા સુધી પગથિયા છે પણ ઉપર પગથિયા નથી અને વલ્લો આવે છે ત્યાં ગુરુ મહારાજનું મંદિર છે। આપણે એક વિડીયો બનાવેલો છે એટલે આપણે તમે વિડીયો જોઈ લેજો ગુરુ મહારાજનો, આપણા ચેનલ પર વિડીયો મૂકેલો છે, આગળ જઈને તમને બતાવીશું। તો મિત્રો ગુરુ મહારાજ મંદિરથી આવો નજારો આવે છે, આપણા આ બાજુ ગુરુ મહારાજનું મંદિર છે, જે આપણે એક વિડીયો બનાવેલો છે, આ ધજા તમે જોઈ શકો છો। આપણે આ બાજુ જવાનું છે, આટલા સુધી અમે આવ્યા છીએ, આટલા તમે જોઈ શકો છો, ઉપરથી આવું છે અને મિત્રો વાટ જેવું કોઈ નહીં ચડવાનું, ઘણો ટાઈમ કોઈ આવી નહીં હોય આ બાજુ, એટલે આ બાજુ વાટ જેવું નહીં, પણ અમે જવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ બાજુ આવું છે તમે જોઈ શકો છો। અને જોઈએ છે માની તળાવડી જવાય છે કે નહીં જવાતું, પ્રયત્ન કરીએ છીએ, ઉપર જઈને જોઈએ છીએ। હવે આ બાજુ તમે આવો નજારો જોઈ શકો છો અને આપણે જવું છે પહેલાં આપણા પથરા થઈને સીધા આપણે ટેબરેંગર જાઓ અને ત્યાં ટેકરા ઉપર જઈને આપણે જોવો કે ઉપર જવાય જેવું છે કે ના। આ બાજુ આવું છે અને એકદમ સીધી જગ્યા છે, ચડવાની કોઈ વાટ નહીં, કોઈ નહીં મિત્રો, પણ અમે પ્રયત્ન કરીએ છીએ, જોઈએ જ આગળ જેવું થાય છે, વિડીયો તમે બનાવી રહીજો। આપણે આ બાજુ મિત્રો જવાનું છે અને એક પથ્થર પેલી બાજુ એ છે અને એક પથ્થર આ બાજુ અમારા ટેકરા ઉપર જઈને જોઈએ તાણે ખબર પડે કે માની તળાવડી કેવી બાજુ છે, કારણ કે આપણે આટલા સુધી આવી ગયા છીએ। આ બાજુથી તમે આ નજારો જોઈ શકો છો, આ બાજુ છે આવું, અને ઉનાળો છે એટલે મિત્રો પાનખર ઋતુ છે ને આરી, એટલે પાનખર ઋતુની શરૂઆત છે એટલે તમને બધું ઝાડનો પૌધો નહીં દેખાય, બાકી ખૂબ જાળી છે આ બાજુ। અને આપણે આ બાજુ જવાનું છે, એ ટેકરા ઉપર જઈને આપણે જોઈએ કે માની તળાવડી કઈ બાજુ છે, જઈએ તાણે ખબર પડે, કારણ કે 12 વર્ષ થઈ ગયો આ બાજુ આવે, એટલે 11-12 વર્ષ તો ખરો જ ફાઇનલી મેં આ બાજુ આવેલા છીએ, પણ એ વખત મોબાઈલ નહોતું, કોઈ હતું ના, એટલે વિડીયો નહોતો બનાવ્યો, પછી આજે વિડીયો બનાવીને અપલોડ કરીએ છીએ, વિડીયો બનાવી રહીજો તમે। મિત્રો અમે આટલા સુધી આવ્યા છીએ, તમે જોઈ શકો હું ચડી રહ્યો છું ઉપર, અને આપણું મિત્રો ઘણું મુશ્કેલ છે, એટલે પાણી એવું બધું લેતા આવજો, જે કરીને તમે લાગે તમને પાણી પીવા થાય, એટલા બાજુ તમે આવો ખૂબ સાવધાની નથી આવજો। અમે આ ઓળાની હોટી જેવું લીધું છે સુરક્ષા માટે, તો સારી સુરક્ષા લઈને આવજો, આ બાજુ આવો તમને તકલીફ ના પડે એટલા માટે। તો પેલી બાજુ જોઈ શકો છો, એ બાજુ જવાનું છે આપણે, ઉપર તમે ટેકરી દેખાય ને એ બાજુ જવાનું છે, અને એ જ મિત્રો મને એવું લાગે છે કે મારી તળાવડી એવું લાગે છે, બાકી પેલી બાજુ દેખીને પથરા છે પણ મને તો પથરા જેવું લાગે છે મારી તળાવડી। મિત્રો આપણા ટેકરાના નીચે આવ્યા છીએ, અહીંયા તમે જુઓ તો અહીંયા આવું છે, જો કે ઘણું બધું બદલાઈ ગયું છે આ બાજુ, હાલ બધું ધોવાય બધું આવું થઈ ગયું છે, સપાટ જમીન છે એકદમ, અને તમે જોઈ શકો છો કેવી જમીન છે, એકદમ પાનખર ઋતુ છે, એટલે અહીંયા તમે જોઈ શકો છો આ બધો નજારો આવો છે।
પોદો બધો જરી ગયો અહીં અને અહીંયા આવું છે. કેટલા જવાનું છે એક આ બાજુ વાટ પડે છે ને એક આ બાજુ પડે એટલે આપણે દેખીએ છીએ બાદ થઈને ચડાવીએ જવાનું છે. અત્યારે હું અહીંથી સીધા ચડીએ ને તો આપણે ચડાવ્યું નહીં કારણ કે પથરા બધા તમે જોઈ શકો છો કેવા છે આ ટાઈપનું છે. અહીં માની તળાવડી છે પેલી બાજુ પણ આપણે ઉપર જઈને જોઈએ તને ખબર પડે કે ઉપર કેવું છે. તમને ટૂંકમાં હું વિડીયો બતાવું છું કારણ કે પૂરેપૂરો વિડીયો બતાવો છો તો વિડીયો ઘણો લાંબો થઈ જાય છે. એટલા માટે ટૂંકમાં વિડીયો તમને બતાવું છું. વિડીયોમાં ઘણી બધી મહેનત કરી છે ભોખરા પર ચડવા માટે. વિડીયો પૂરેપૂરો જોજો, ફૂલ સપોર્ટ કરજો. જે કરીને આવા વિડીયો બનાવતો રહું. આપણા બાજુથી આવ્યા છીએ આવું છે. બાજુથી મિત્રો તમે નજારો જોઈ શકો છો કેટલો સુપર નજારો છે આ બાજુ. અને આટલા આવું છે આ બાજુ તમે ટોટલી નજારો જોઈ શકો છો કેટલા મોટા મોટા ભોખરાથી ભાઈ અને ભોખરા તમે જોઈ શકો છો આ બાજુ. હવે આપણે આ પથ્થર અને આ પથ્થર બેમાંથી એક પથ્થર આપણે જવાનું છે. જો કે થોડું ઝૂમ કરીને તમને બતાવું. લગભગ મને આ જ પથ્થરો લાગે છે. આ જે મોટો પથ્થર દેખાય ને એ જ મને માની તળાવડી લાગે છે. પણ ઉપર જઈએ તને ખબર પડે ખરેખર એ માની તળાવડી છે કે કોઈ બીજી છે. આ તો નથી જ આ રીને તે માની તળાવડી નહીં પણ આ મને થોડી થોડી લાગે છે. નકર પેલા બાજુ લ્યો બે પથરામાં એક પથ્થરો હોવો જોવો. તો મિત્રો આ પથ્થરો તમને જે પથ્થર દેખાય છે એ પથ્થર આપણે જવાનું હતું પણ મિત્રો આપણા પણ પાણી થઈ રહ્યું છે એટલે જાતા નહીં કારણ કે તમે જોઈ શકો છો એ પથ્થર ઉપર પાણીના નિશાનો તમને દેખાતા અહીં મને લાગે છે એ જ માની તળાવડી છે. પણ કોઈક દાડો આપણે એ બાજુ જાઓ તો વિડીયો બનાવશું. તો વિડીયો આટલા આપણે સમાપ્ત કરીએ છીએ કારણ કે પાણી આપણે કાન થઈ રહ્યું છે અને ઘણો પ્રયત્ન કર્યો આપણે ઉપર જવાનો પણ સમયના અભાવ કેટલા વાગ્યા 3 વાગ્યા એટલે દેખીએ છીએ એમાં શું થાય છે. મને લાગતું નહીં જવાય. પ્રયત્ન કરીએ તો જવાય તો જઈએ નકર પાણી તમે રેલા જોઈ શકો છો. મને લાગે છે મારી તળાવડી આ બાજુ આવું નજારો છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. એટલે પાણી છે એ બાજુ એ નક્કી છે કારણ કે પથરા ઉપર પાણી જેવું દેખાય છે મને આટલા રહી. અને જે માની તળાવડી કહીએ ને કદાચ એ જ માની તળાવડી હોવી જોઈએ. એ પથ્થરીઓ જ માની તળાવડી હોવી જોઈએ એવું અમને લાગે છે આટલા રહી. તો તમને વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ફૂલ સપોર્ટ કરજો.